વલસાડ જિલ્લાના વાપીમાં નેશનલ હાઈવે નંબર 48 પર ગતરોજ હ્યુન્ડાઈના નવા શોરૂમનો શુભારંભ થયો છે. વાપીના વાઇબ્રન્ટ બિઝનેસ પાર્ક ખાતે સાનવી હ્યુન્ડાઈના આ શોરૂમનું રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી તેમજ વલસાડના અગ્રણી મિલન દેસાઈ, મેરિલ ગ્રુપના નાનુભાઈ બામરોલિયા તેમજ યોગેશ કાબરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શોરૂમના માલિક મિતેશભાઈ વોરા તેમજ વિજયભાઈ યાદવ દ્વારા આ અત્યાધુનિક શોરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જે અંગે તેઓએ જણાવ્યું હતું કે આ શોરૂમમાં અમે પૂરતી ઈમાનદારીથી અને ખાતરી સાથેની સારામાં સારી સુવિધા ગ્રાહકોને આપીશું. તો આ ભવ્ય શોરૂમમાં નવી કારનું વેચાણ સહિત એક સાથે 28 કારની સર્વિસ થઈ શકે તેવા વિશાળ સર્વિસ સ્ટેશનની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. સાનવી હ્યુન્ડાઈના નામે આ સાહસ કરનાર શોરૂમના માલિકોને રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના મંત્રી કનુભાઈ દેસાઈએ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તેમજ લેખિતમાં શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ પ્રસંગે વાપીના ઉદ્યોગકારો, કાર શોખીનો અને વેપારીઓ, રાજ્યના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાનવી હ્યુન્ડાઈના શોરૂમનું ઓપનિંગ કરવામાં અત્યંત આધુનિક અને દરેક સુવિધાઓથી સુસજ્જ શોરૂમ આજે મિતેશભાઈ અને વિજયભાઈની વાહપેઢી હેઠળ, માર્ગદર્શન હેઠળ આ વિસ્તારમાં એક સુંદર મકાન બન્યું છે. સમગ્ર પરિવારને હું અભિનંદન આપું છું અને હ્યુન્ડાઈ જે રીતે ઓટોમોબાઈલ ક્ષેત્રે નામ કાઢ્યું છે, હજી વધુ નામ કાઢશે એવી ચોક્કસ ખાતરી છે. કેમ કે એ કાર દરેક રીતે સુવિધાયુક્ત છે અને ફરીથી समग्र परिवार में मैं सानवी हृदय का पार्टनर हूँ। किस तरह से फैसिलिटी दी जाएगी और वापी की जनता को क्या एश्योर करते हो? हम वापी की जनता को एश्योर करते हैं यहाँ पे सबसे बेस्ट, सबसे ईमानदारी से और सबसे अच्छी सुविधाएं दी जाएगी। हम लोगों ने पीछे जिसके पास जिन्होंने गाड़ी यहाँ से नहीं भी ली है, पुरानी गाड़ियाँ भी है, उनके लिए भी 28 बे का सर्विस सेंटर बनाया है जिसमें 28 गाड़ी एक साथ सर्विस हो सकती है। और हम ये एश्योर करते हैं कि हम आम पब्लिक के लिए जो अच्छे में अच्छा कर पाएंगे, जो बेस्ट में बेस्ट कर पाएंगे, इन टर्म्स ऑफ एवरीथिंग विल डू।